રાજ્યમાં આજથી ઉનાળાની શરૂઆત થઈ ચૂકી છે, જેને લઈને હવામાન વિભાગે આગામી માર્ચ મહિનામાં ગરમી વધવાની આગાહી કરી છે। હવામાન વિભાગ મુજબ માર્ચ દરમિયાન તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી શકે છે। ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારમાં ગરમીનો પ્રભાવ વધુ રહેશે। આગામી 5 દિવસ સુધી ઉકળાટભર્યું વાતાવરણ રહેવાની શક્યતા છે। અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાન આશરે 35 ડિગ્રી સુધી રહેવાની શક્યતા છે। હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મહત્તમ તાપમાનમાં 1 થી 2 डिग्रीનો વધારો થઈ શકે છે, જેના કારણે બપોરના સમયે ગરમીનો અહેસાસ વધુ રહેશે। वेदर का अगर तो लगभग खुश्क रहने की संभावना है अगले 7 दिन। और टेम्परेचर की जहाँ तक मैक्सिमम की बात है तो अगले 4 दिन तक 3 से 5 डिग्री का ग्रेजुअल राइज आने की संभावना है। उसके पश्चात कोई विशेष बदलाव नहीं है। अगर मिनिमम टेम्परेचर की बात करें तो अगले 3 दिन तक 2 से 3 डिग्री सेल्सियस की वृद्धि होने की संभावना है। उसके बाद कोई विशेष बदलाव नहीं होने की संभावना है। ઉનાળામાં નાગરિકોને વધુ માત્રામાં પાણી પીવા માટે તેમજ બિનજરૂરી બહાર ન નીકળવા માટે સલાહ આપી છે। સુરતમાં મળેલી અખિલ ભારતીય કોળી સમાજની બેઠકમાં દિગ્ગજના કુંવરજી બાવળિયાએ મંચ પરથી આકરા પ્રહારો કરતા રાજ્યના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે। અખિલ ભારતીય કોળી સમાજની સુરત ખાતે યોજાયેલી મહત્વની બેઠકમાં કુંવરજી બાવળિયાએ અત્યંત સૂચક નિવેદન સાથે ગંભીર આક્ષેપ કર્યા છે કે કેટલાક તત્વો દ્વારા કોળી સમાજની એકતાને તોડવાના વ્યવસ્થિત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। બાવળિયાએ કોઈનું નામ લીધા વગર જણાવ્યું કે અમુક લોકો મનસ્વી રીતે પોતાની જાતને પ્રમુખ જાહેર કરી રહ્યા છે અને સમાજના ભોળા લોકોને ખોટી રીતે ગેરમાર્ગે દોરી રહ્યા છે। નવી નિમણૂકો આપીને આ સમાજને ગુમરાહ કરી રહ્યા છે, એમાં કોઈ તથ્ય નથી। અત્યારે હું અને અમારી આખી ટીમ છે એ બધા કાર્યકારી અધ્યક્ષ તરીકે નવું સિલેક્શન અથવા ઇલેક્શન આ સંગઠનના બંધારણ મુજબ ન થાય ત્યાં સુધી આ જે છે સ્થિતિમાં કામ કરશે। પણ સમાજને તોડવાનો ક્યાંક પ્રયાસ થયો છે એ બધા આ સંગઠનના થોડા હોદ્દેદારો અને સમાજના વરિષ્ઠ આગેવાનોની આના માટે વિચાર વિમર્શ કરવા માટે આજે અમે મળ્યા હતા। સુરતની આ બેઠકમાં બાવળિયાના નિવેદન બાદ કોળી સમાજમાં આંતરિક ખેંચતાણ સર્જાઈ રહ્યું હોય તેવી ચર્ચાઓ થઈ રહી છે। આગામી સમયમાં આ નિવેદનને લઈને સામાજિક અને રાજકીય સ્થળે કેવી અસર રહેશે તેના પર સૌની નજર છે। અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરી પૂરજોશમાં શરૂ થઈ છે। આ કામગીરીના ભાગરૂપે ઇન્દિરા બ્રિજ નજીક વર્ષોથી આવેલો છઠ ઘાટ તોડી પડાયો। સાબરમતી રિવરફ્રન્ટના બીજા તબક્કાની કામગીરી પૂરજોશમાં શરૂ થતાં ઇન્દિરા બ્રિજ પાસે વર્ષોથી અસ્તિત્વ ધરાવતો છઠ ઘાટ તોડી પાડવામાં આવ્યો છે। ગિફ્ટ સિટી રિવરફ્રન્ટ ફેઝ 2ના માસ્ટર પ્લાન મુજબ નદી કિનારે નવા આકર્ષણો અને સુવિધાઓ ઊભી કરવામાં આવશે, જેના ભાગરૂપે આ જૂનું સ્ટ્રક્ચર દૂર કરવામાં આવ્યું છે। સત્તાધીશોના જણાવ્યા અનુસાર હવે રિવરફ્રન્ટની નવી આધુનિક ડિઝાઇન અને નકશા પ્રમાણે ફરીથી વ્યવસ્થિત સ્ટ્રક્ચર તૈયાર કરવામાં આવશે, જેથી ભવિષ્યમાં શ્રદ્ધાળુઓને વધુ સારી સુવિધા મળી રહે। રિવરફ્રન્ટ ફેઝ 2ની કામગીરીની સાથે શહેરના વિકાસને પણ ગતિ મળશે। નવી ડિઝાઇન મુજબનું સ્ટ્રક્ચર બન્યા બાદ રિવરફ્રન્ટ વધુ આકર્ષક અને સુવિધાસભર લાગશે। પોરબંદરના ઉદ્યોગનગર ડિવિઝન હેઠળ ચાલતા 14 કિમીના 11 કેવીની અંડરગ્રાઉન્ડ કામની પોલ ખુલી કોન્ટ્રાક્ટર હલકી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરતો હોવાનું સામે આવ્યું। ઉદ્યોગનગર સબ ડિવિઝન હેઠળ ચાલી રહેલી 14 કિમીની અંડરગ્રાઉન્ડ કેબલ કામની નબળી ગુણવત્તા વિડીયોમાં જોઈ શકાય છે। પત્રકારોએ નબળી કામગીરીનો અવાજ ઉઠાવતા અધિક્ષક ઇજનેર સીસી ડામોરે કોન્ટ્રાક્ટરને સારી ગુણવત્તાવાળું મટીરીયલ વાપરવા સૂચના આપી હતી। સ્થાનિક લોકોએ પણ પોતાની ચિંતાઓ વ્યક્ત કરી હતી। કેબલના લેયર માટે નબળી ગુણવત્તાવાળા મટીરીયલનો ઉપયોગ થઈ રહ્યો હોવાની માહિતી મળતા જ અધિકારીઓએ તાત્કાલિક સ્ટેપ લીધો। નવા મટીરીયલનો ઉપયોગ કરીને અંડરગ્રાઉન્ડ કેબલ સ્થાપિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે, જેથી વીજ પુરવઠો મજબૂત અને વિશ્વસનીય બની રહે। આ કામ 38 થી 40 કરોડના ખર્ચમાં ચાલી રહ્યું છે। સરકારી પ્રોજેક્ટની વિશ્વસનીયતા જાળવવા માટે આ પગલાં ભરવામાં આવ્યા છે, પરંતુ અહીં પ્રશ્ન એ થાય છે કે સુપરવિઝન કરતા અધિકારીઓને આ નબળી સામગ્રી કેમ ન દેખાય? ત્યારે કોન્ટ્રાક્ટર અને અધિકારીઓની મિલીભગતની ચર્ચાઓ પણ વર્તાઈ રહી છે। જૂનાગઢમાં પીવાના પાણી સાથે ગટરનું પાણી મિશ્રિત થતાં ઝાડા ઉલટીના કેસમાં વધારો થયો છે। છેલ્લા 3 દિવસમાં 46 કેસ સામે આવતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે। ઓગટનગર વિસ્તારમાં રસ્તા બનાવવાની કામગીરી દરમિયાન ગટર લાઇનને નુકસાન પહોંચતા ગંદુ પાણી પીવાના પાણીમાં ભળી ગયું હોવાનું સામે આવ્યું છે। પરિણામે પાણી દૂષિત બન્યું છે અને ડંકીમાંથી પાણી વાપરતા લોકોમાં ઝાડા ઉલટીની ફરિયાદો વધી છે। છેલ્લા 3 દિવસમાં 46 જેટલા દર્દીઓ નોંધાયા છે। સ્થાનિકોએ આ મુદ્દે કોર્પોરેટરને જાણ કરતા મહાનગરપાલિકાનું ધ્યાન દોરાયું છે। તંત્રએ આરોગ્ય વિભાગની 15 ટીમને વિસ્તારમાં ઉતારી છે। લોકોને દૂષિત પાણી ન પીવા માટેની સૂચના આપી છે।
સાથે જ મહાનગરપાલિકા દ્વારા ટેન્કર મારફતે શુદ્ધ પીવાનું પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. મોરબી શહેરમાં અસામાજિક તત્વોનો ત્રાસ સામે આવ્યો છે. અલગ અલગ વિસ્તારોમાં કારના કાચ તોડફોડ કર્યા છે. મોરબી શહેરના જીઆઈડીસી મેઇન રોડ, છાત્રાલય રોડ, મોમનગર સહિતના વિસ્તારોમાં રાત્રિ દરમિયાન અજાણ્યા શખ્સોએ આતંક મચાવ્યો હતો. ઘર આગળ કે રોડ પર પાર્ક કરેલી અંદાજે 15 જેટલા કારના કાચ તોડી નુકસાન પહોંચાડ્યું હતું. સવાર પડતા જ વાહન માલિકોને ઘટનાની જાણ થતાં તેઓમાં રોષ ફેલાયો હતો. એક જ રાત્રિમાં અલગ અલગ વિસ્તારોમાં આવી ઘટના બનતા લોકોમાં અસુરક્ષાની ભાવના ઊભી થઈ છે. લોકોનો આક્ષેપ છે કે રાત્રો પેટ્રોલિંગ પૂરતું ન હોવાથી અસામાજિક તત્વો બેફામ બન્યા છે. નાગરિકોએ પોલીસ તંત્ર પાસે તાત્કાલિક કડક કાર્યવાહી કરવાની તેમજ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગ વધારવાની માંગ કરી છે. મોરબી શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને સવાલો ઉઠ્યા છે. ત્યારે હવે પોલીસ તંત્ર કેટલું ઝડપી કામગીરી કરી અને કાયદો અને વ્યવસ્થા પુનઃસ્થાપિત કરે તે જરૂરી બન્યું છે. ગાંધીનગર મહાનગરપાલિકા વૈદિક હોલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં પર્યાવરણની જાળવણી સાથે પરંપરાને પણ જાળવી રખાશે. હોળી પર્વ દરમિયાન લાકડાનો વધતો ઉપયોગ અને વૃક્ષોનું નુકસાન અટકાવવા મહાનગરપાલિકાએ પર્યાવરણલક્ષી અભિયાન હાથ ધર્યું છે. શહેરના 11 વોર્ડમાં 270થી વધુ વૈદિક હોળી કીટનું વિતરણ કરવામાં આવશે. વૈદિક હોળી કીટમાં 200 કિલો છાણા, પવિત્ર ધાન્ય, ગાયનું ઘી અને હવન સામગ્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ કીટના ઉપયોગથી પરંપરાગત વિધિ અનુસાર હોળી દહન કરી શકાય અને સાથે સાથે લાકડાનો ઉપયોગ પણ ઓછો થાય તે મુખ્ય હેતુ છે. શહેરના દરેક કાઉન્સિલર પોતાના વિસ્તારમાં નાગરિકો સુધી કીટ પહોંચાડશે. મનપા દ્વારા સતત બીજા વર્ષે આયોજન કરવામાં આવી રહ્યું છે, જેને શહેરમાં સકારાત્મક પ્રતિસાદ મળ્યો છે. પર્યાવરણ અને પરંપરાના સંતુલન રાખવાનો આ મહાનગરપાલિકાનો પ્રયાસ પ્રશંસનીય ગણાઈ રહ્યો છે. હોળી ધૂળેટીના પર્વને લઈને સુરતના ઉધના રેલવે સ્ટેશન પર હજારોની સંખ્યામાં મુસાફરો પોતાના વતન જવા માટે ઉમટી પડ્યા. હોળી ધૂળેટી નજીક આવતા જ સુરત શહેરમાં રહેતા પરપ્રાંતીય શ્રમિકોમાં વતન જવાનો ઉત્સાહ વધ્યો છે. ઉધના રેલવે સ્ટેશનના વેઇટિંગ એરિયા, પ્લેટફોર્મ અને ટિકિટ કાઉન્ટર પાસે મોટી સંખ્યામાં મુસાફરોની ભીડ જોવા મળી. યુપી અને બિહાર જતી ટ્રેનો પહેલાથી જ હાઉસફુલ ચાલી રહી છે, જેના કારણે વેઇટિંગ લિસ્ટ પણ લાંબી થઈ ગઈ છે. ઘણા મુસાફરો રિઝર્વેશન ન મળતા જનરલ કોચમાં મુસાફરી કરવા માટે વહેલી સવારે જ સ્ટેશન પર પહોંચી ગયા છે. ભીડને ધ્યાનમાં રાખીને રેલવે તંત્ર દ્વારા સુરક્ષા અને વ્યવસ્થાની ખાસ તકેદારી રાખવામાં આવી છે, જેથી મુસાફરોને કોઈ અસુવિધા ન પડે. सर इतनी मुसीबत में है, कैसे हम जाएंगे? देखो सर, ऐसे है, इतनी देर से सर खड़े होने की जगह नहीं है, तकलीफ तो है हमको. તંત્ર માટે આ ભીડને સંભાળવી પડકારરૂપ બની છે, પરંતુ મુસાફરોમાં વતન જવાની ખુશી સ્પષ્ટપણે જોવા મળી રહી છે. ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સેમિકન્ડક્ટર કોન્ફરન્સ 2026નું આયોજન કરવામાં આવ્યું. ગુજરાતને દેશનું સેમિકન્ડક્ટર હબ બનાવવા માટે ચર્ચા વિચારણા થશે. મુખ્યમંત્રીએ જણાવ્યું કે ગુજરાતની નીતિની સ્થિરતા અને ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસના માળખાને કારણે ગ્લોબલ કંપનીઓ પહેલા ભારત અને ત્યારબાદ ગુજરાતને પોતાની પસંદગી બનાવે છે. તેમણે ભારપૂર્વક કહ્યું કે ગુજરાત દેશનું આવક સરપ્લસ રાજ્ય છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના અનુભવોનો લાભ સીધો રાજ્યને મળે છે. ધોલેરા સર હવે માત્ર બ્લુ પ્રિન્ટ નથી, પરંતુ સિલિકોન હબ તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાતે ટેકનોલોજી ક્ષેત્રે આ શંખનાદ કરી દીધો છે અને ગુજરાતના આ શંખનાદથી વિશ્વ અને ભારતભરની અંદર ગુજરાતનું સ્થાન આગવું રહેશે. તરફ સુરતમાં ચેન સ્નેચિંગનો રીઢો આરોપી ઝડપાયો. આરોપી મહાવીરસિંહ ચૌહાણને પોલીસે ઝડપી પાડ્યો છે. આરોપી વિરુદ્ધ અગાઉ 19 ગંભીર ગુના નોંધાયેલા છે. લૂંટ, ચોરી અને મારામારી જેવા ગુના તેની સામે નોંધાયા છે અને તેની ધરપકડ કરી લેવામાં આવી છે. વડલા સર્કલ પાસે એક આરોપી મહાવીરસિંહ નટુભાઈ ચૌહાણ, જે મૂળ તારાપુર આણંદ મહિયારી ગામનો રહેવાસી છે, જે અગાઉ ચેન સ્નેચિંગ ગુનામાં વોન્ટેડ ચાલે છે, તેને પોતાના સહતોમતદાર અશોક રામજીભાઈ બેલદાર, જે અગાઉ ચેન સ્નેચિંગની અંદર પકડાયેલો હોય અને હાલ જેલમાં હોય, એના માટે વકીલ કરવા માટે અહીંયા આવેલ, જે માહિતી આધારે આરોપીને પકડી અને ક્રાઇમ બ્રાન્ચ ખાતે લાવીને પૂછપરછ કરતા આરોપીએ કુલ 8 ગુનાની કબૂલાત આપેલ છે ચેન સ્નેચિંગની. બોટાદના ગરડામાં પાવભાજીના વેપારી પર હુમલો કરનાર આરોપીઓનું પોલીસે સરઘસ કાઢ્યું, શાન ઠેકાણે લાવી દીધી. ઉગામેડી ગામે ગાડી પાર્કિંગ જેવી સામાન્ય બાબતે દુકાનદાર રાજુભાઈ જાટને બેરહેમીથી માર મારનાર આ પિતા પુત્રને પોલીસે ઝડપી પાડ્યા. ગરડા પોલીસે આરોપીઓને ઘટના સ્થળે લાવી ક્રાઇમ રિકન્સ્ટ્રક્શન કરાવ્યું અને જાહેરમાં માફી મંગાવી હતી. ગરડા પોલીસ સ્ટેશન ખાતે જે ફરિયાદી રાજુભાઈ જાટ દ્વારા ફરિયાદ આપવામાં આવી છે,
તે બનાવની વિગત જોઈએ તો આ જે વ્યક્તિ છે તે પાઉંભાજીની લારી ચલાવે છે અને આરોપીઓ દ્વારા પાર્કિંગ કરવા બાબતે બોલાચાલી કરી અને તેમને મારવામાં આવ્યો હોય એવી હકીકત સામે આવી હતી. આ કામે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. સુરતમાં સચિનમાં દુકાનમાં ભીષણ આગ ફાટી નીકળી. આ આગને બુઝાવવા માટે તાબડતોડ કામગીરી શરૂ કરવામાં આવી હતી. આ ઘટના સુરતના સચિન વિસ્તારની છે. દુકાનમાં કયા કારણસર આગ લાગી હતી તેને લઈને તપાસ શરૂ કરવામાં આવી. શું કરો છો? સદનસીબે દુકાનમાં કોઈ હાજર નહોતું, જેના કારણે જાનહાનિ ટળી ગઈ હતી. શોર્ટ સર્કિટથી આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે, જોકે સાચા કારણની તપાસ ચાલી રહી છે. આગમાં દુકાનમાં રહેલા માલ સામાન બળીને ખાખ થઈ ગયા. ફાયર ટીમે ભારે જહેમતે આગને કાબૂમાં લઈ લીધો હતો. તો આ દ્રશ્યો સુરતના શુભમ કોમ્પ્લેક્સ સચિન દુકાનમાં આગ લાગેલી છે. અમે તરત ઘટના સ્થળ માટે નીકળી ગયેલા અને ઘટના સ્થળે પહોંચ્યા, જોયું તો દુકાનમાંથી આગ ચાલુ હતી. અમે ઘટના સ્થળે પહોંચી ગયા અને ફાયર ફાઇટિંગ કરવાનું કામ ચાલુ કરી દીધું અને આગને કંટ્રોલમાં કર્યો અને કુલિંગનું કામ કર્યું. દુકાનની 2 દુકાનો હતી, એમાં સિલાઈ મશીન હતા. ત્રીજી જે દુકાન હતી જેમાં આગ લાગેલી હતી એમાં 2-3 મશીન હતા અને રો મટીરિયલ સિલાઈ કાપડનું રો મટીરિયલ પડેલું હતું, જે તમામ બળીને ખાખ થઈ ગયું છે. પાર્ટીના જણાવ્યા પ્રમાણે શોર્ટ સર્કિટથી આગ લાગેલી છે અને પાર્ટીના જણાવ્યા મુજબ એમનું એવું કહેવું છે કે અંદાજિત 15 લાખનું નુકસાન થયેલ છે. અમદાવાદ મનપાના સ્માર્ટ સિટીના દાવાઓ વચ્ચે રાણીપ વિસ્તારના ચેનપુર તળાવની હાલત અત્યંત દયનીય અને જોખમી બની છે. તંત્રની ઘોર બેદરકારીને કારણે આ તળાવની ફરતે કોઈ પ્રોટેક્શન વોલ કે સિક્યોરિટી ગાર્ડની વ્યવસ્થા નથી કરાઈ. તળાવના કાંઠે રમતા માસૂમ બાળકો ગમે ત્યારે પાણીમાં ખાબકે તેવી સ્થિતિ છે. ગંદકીથી ખદબદતા તળાવને કારણે હવે લોકોએ અહીં આવવાનું પણ બંધ કરી દીધું છે. રેલવે ફાટક પાસેનું ખુલ્લું ગરનાળું ચોમાસામાં માથાનો દુખાવો બને છે. વરસાદી પાણી રોડ પર ફરી વળતા આખો વિસ્તાર પાણીમાં ગરકાવ થઈ જાય છે. ચેનપુર તળાવને લઈને રોજ પૂજાપો લોકો, મંદિરનો સ્થાનિક લોકોનો પૂજાપો ત્યાં પધરાવવામાં આવે છે. ત્યાં કોઈ એવું વ્યવસ્થા નથી કે ક્યાંક કુંડ મૂકવામાં આવે કે સ્થાનિક પૂજાપો ત્યાં રહી શકે. ત્યાં સ્થાનિકને તળાવની આજુબાજુ દેખશો ને ત્યાં પ્રોટેક્શન નથી. ત્યાં કોઈ અવારનવાર લોકો, નાના છોકરાઓ ક્રિકેટ રમે છે, ટ્રેનો અવર જવર હોય, ગાય ભેંસો ત્યાં નીકળે છે. ત્યાં એટલું બધું મતલબ અવેરનેસ વધી ગયું છે કે રાતે અંડરપાસમાં છે ને અંદર લોકો સાહેબ છે તમે દેખશો ને તો દારૂની થેલીઓ પડી હશે. આપણે આ જે ચેનપુરનું તળાવ છે તો એ આપણા ધારાસભ્ય સાહેબના માર્ગદર્શન હેઠળ તૈયાર થઈ રહ્યું છે, પણ એ પ્રોપરલી કામગીરીથી ઝડપથી થઈ નથી રહ્યું. ત્યાં બાળકોને રમવા માટે નથી કોઈ વ્યવસ્થા, એ તળાવની આસપાસ કોઈ ફેન્સિંગ કરેલી નથી. એટલે ધ્યાન રાખવું પડે કે અચાનક કોઈ પણ બાળક રમતા રમતા પડી જાય કે ત્યાં આંટો મારવા જાય તો વાલીએ સતત હાજર રહેવું પડે છે. અમદાવાદ શહેરમાં વિકાસની વાતો તો કરવામાં આવે છે, પરંતુ વિકાસ કઈ પ્રકારનો થઈ રહ્યો છે તેને લઈ અને અનેક સવાલ ઉઠી રહ્યા છે. આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ચેનપુર વિસ્તારમાં આવેલા તળાવના દ્રશ્યો છે. આમ તો પાણી ભરેલું છે, લાગે છે તળાવ જેવું, પરંતુ હકીકતમાં તળાવ લાગતું નથી. કારણ કે જ્યાં જુઓ ત્યાં ગંદકી નજરે પડી રહી છે. ના તો અહીં પ્રોટેક્શન વોલ બનાવવામાં આવી છે, ના તો અન્ય કોઈ સુવિધા છે તે અહીં ઊભી કરવામાં આવી છે. તો બીજી તરફ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે બિલકુલ દુર્ગંધ મારતું અને ગંદકીથી ખદબદતું આ પાણી જે છે તે અહીં છે અને તેના કારણે આસપાસના વિસ્તારોમાં જે લોકો અહીં રહી રહ્યા છે તેમાં બીમારીના ખાટલા જે છે તે વધી રહ્યા છે. તો બીજી તરફ અહીં રેલવેનું ગરનાળું જે છે તે પણ પસાર થઈ રહ્યું છે. એટલે કે ચોમાસું હોય અને ત્યારે જે વિસ્તારમાં ભારે વરસાદના કારણે પાણી ભરાઈ જાય તો અહીંથી તળાવ જે છે તે પણ ઓવરફ્લો થાય અને આસપાસના વિસ્તારમાં પાણી ભરાવાની સમસ્યા જે છે તે પણ પુષ્કળ રહે છે. આવા સંજોગોમાં અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા યોગ્ય રીતે આની કાળજી રાખવામાં આવે તેને લઈ અને સ્થાનિકો માંગ કરી રહ્યા છે. કેમેરામેન ધર્મેન્દ્રસિંહ સોલંકી સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ. જૂનાગઢના ઓઘડનગર વિસ્તારમાં દૂષિત પીવાના પાણીથી રોગચાળો વકર્યો. છેલ્લા 3 દિવસમાં ઝાડા ઉલટીના 46 કેસ નોંધાતા તંત્ર હરકતમાં આવ્યું છે. 15 લોકોની ટીમ આ વિસ્તારમાં ઉતારવામાં આવી છે. દૂષિત પાણીના સેમ્પલ લેવાઈ રહ્યા છે. વિસ્તારના લોકોને ટેન્કર દ્વારા પીવાનું શુદ્ધ પાણી પૂરું પાડવામાં આવી રહ્યું છે. 40 થી 45 કેસ ઝાડા ઉલટીના આવેલા અને આરોગ્ય ટીમે બધાને સારવાર આપેલી અને 2 કેસ અત્યારે સિવિલમાં રિફર કરેલા છે. કોર્પોરેશનને એટલું જ કહેવાનું કે તમે ભાઈ આ અગાઉ આયોજન કરો અથવા તો આ જે ગટર પાણી ભળી જાય છે એનો સર્વે કરાવી અને વ્યવસ્થિત નિકાલ કરો એ પ્રશ્નનો. અંદાજિત 45 જેવા લોકો અસરગ્રસ્ત થયેલા છે, જેમાંથી 26 લોકોને
ફૂલ રિકવરી છે, જેને અત્યારે કોઈ પણ પ્રકારની તકલીફ નથી. જેમાંથી મોટી ઉંમરના 2 વ્યક્તિ જુનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ છે, કન્ડિશન સ્ટેબલ છે તેમાં, અને એક જેમને પાણી ઘટી ગયેલું હોય તેમને સામૂહિક આરોગ્ય કેન્દ્ર ટીંબાવાડી ખાતે IV ફ્લુઇડ્સ ચાલુ છે. આ નગરપાલિકાને જરાક ધ્યાન દોરવું જોઈએ, અને એમાં એની ગમે કંઈક મોનોપોલી હોય કે ગમે ત્યાં ગટરનું પાણી ભળી ગયું, અમને કંઈ ખ્યાલ છે નહીં કાંઈ, તો આની વિશે જરૂરી એને તપાસણી ચકાસણી એને કરવી જોઈએ, એવી જરૂરી છે. તમારા ઘરમાં મારા ઘરની અંદર 4 કેસ છે એવા કે ઝાડા ઉલટીના. આરોગ્ય ખાતાવાળા આવ્યા હતા અને એણે દવા આપી છે, અત્યારે બધાને સારું છે. જે લોકોને પાણીની જરૂરિયાતો છે એ ટેન્કર મારફતે પૂરું પાડી દેવામાં આવશે. એટલે 2 દિવસથી સતત અહીંયા પાણીના ટેન્કર દ્વારા લોકોના ઘરમાં ટાંકીઓ ટેન્કરો બધું ભરી દેવામાં આવે છે. કોઈ પણ પાણી વગરના કોઈ લોકો નહીં રહે જ્યાં સુધી આમાં પાણીનો રિપોર્ટ ના આવે. અને